રામોસણમાં નજીવી બાબતે બબાલ, 10 જેટલા લોકો ઘાયલ થયા છે। વાત જાણે એમ છે કે તારીખ 5 જૂનના રોજ સવારે 10 વાગ્યાની માહિતી મુજબ ગઈકાલે રાત્રે મહેસાણાના રામોસણામાં બાળકોને સાઈડમાં રમવાનું કહેવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને બબાલ થતા લાકડી અને ધોકા જેવા હથિયારો ઉછળ્યા હતા। મેલડી માતાજીના મંદિરના મહંતના પરિવાર અને અન્ય પરિવાર વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। મારામારીમાં બંને પક્ષના અંદાજે 10 લોકો ઘાયલ થયા હતા, જેઓને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી છે। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।